હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.3માં જે એક્ઝામ્પલ બાકી રહી ગયા છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. એક્ઝામ્પલ નંબર 9. શું કહ્યું છે? રકમ વાંચીએ. મંડે શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય, શું કીધું છે? પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત એટલે કે મિનિંગ થતો હોય કે ન થતો હોય કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય. બરાબર, આપણે 3 કન્ડિશન આપી છે, એને અનુરૂપ કેટલા શબ્દો બનાવી શકાય તે આપણે કહેવાનું છે. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા. પહેલી કન્ડિશન એવી છે કે કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેવાનું છે. હવે 4 મૂળાક્ષરો આપણે એક સાથે લેવાનું છે એનો મતલબ એવો થયો કે આપણે 4 ખાના દોરવાના છે. નંબર 2, બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. બધા જ મૂળાક્ષરો, કેટલા મૂળાક્ષરો છે આપણી પાસે મંડેમાં? તો 3 ને 3 6. એનો મતલબ બીજાની અંદર તમારે 6 ખાના દોરવાના છે. અને ત્રીજામાં શું કીધું છે? પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તો તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. હવે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવા કીધું છે એનો મતલબ શું થયો? અહીં પણ કેટલા? બધા જ એટલે 6. એટલે 6 ખાના તમારે દોરવા પડશે. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે નંબર 1 જોઈએ. બરાબર, સૌપ્રથમ આપણે શું કરીએ? તો મંડે શબ્દ છે એટલે લખી દઈએ MONDAY. હવે અહીંયા પુનરાવર્તન સિવાય કહ્યું છે, જોઈ શકો છો રકમમાં. એ ખાસ ધ્યાન પર લેવાની જરૂર છે કે પુનરાવર્તન સિવાય કહ્યું છે કે પુનરાવર્તન સહિત. બરાબર, તો અહીં પુનરાવર્તન સિવાય કહ્યું છે. બરાબર, હવે જોજો નંબર 1 શું કરવાનું છે? કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા એવું કહ્યું છે. એટલે સૌપ્રથમ આપણે શું કરીશું? તો 4 ખાના દોરીશું. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે કોનો યુઝ કરવાનો છે? MONDAY એવું આપણને રકમમાં કહ્યું જ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ પહેલું ખાનું છે, હું કેટલી રીતે ભરી શકું? તો પહેલા ખાનાની અંદર હું M પણ લખી શકું, O પણ લખી શકું, N પણ લખી શકું, D પણ લખી શકું, A પણ લખી શકું અને Y પણ લખી શકું. એટલે જે પ્રથમ ખાનું છે હું કેટલી રીતે ભરી શકું? તો પ્રથમ ખાનું હું 6 રીતે ભરી શકું. એટલે અહીં શું લખીશ? 6. ચાલો ખ્યાલ આવી ગયો. માની લો કે પ્રથમ ખાનાની અંદર મેં ડીનો યુઝ કર્યો છે. પુનરાવર્તન સિવાય કહ્યું છે એટલે ફરીથી ડીનો યુઝ થશે નહીં. કોઈ પણ એક તમારે લઈ લેવાનું. મેં ડી લીધો છે, તમે એ લેવ, વાય લેવ, ઓ લેવ, એમ લેવ કે એન લેવ. બરાબર, મતલબમાં કોઈ પણ એક લઈ લેવાનું. મેં ડી લઈ લીધો, આપણને ખ્યાલ આવે એટલા માટે. હવે ડીનો ફરીથી યુઝ થશે નહીં કારણ કે પુનરાવર્તન સિવાય કહ્યું છે. ચાલો આ ખાનામાં હું એમને પણ લખી શકું, ઓને પણ લખી શકું, એનને પણ લખી શકું, એને પણ લખી શકું અને વાયને પણ લખી શકું. આ ખાનામાં ડી લેવાશે નહીં કારણ કે ઓલરેડી આવી ગયો છે. તો આ ખાનું હું કેટલી રીતે ભરી શકું? તો 5 રીતે. જોઈ શકો 1 2 3 4 5. તો આ ખાનાને હું 5 રીતે ભરી શકું. તો આપણે 5 લખી દઈએ. ચાલો માની લો કે આ ખાનામાં ઓની પસંદગી કરી. બરાબર, તો હવે આ ખાનામાં તમે એમની પણ પસંદગી કરી શકો, એનની પણ કરી શકો, એની પણ કરી શકો અને વાયની પણ કરી શકો. આ ખાનામાં તમે ઓ અને ડીની પસંદગી કરી શકો નહીં કારણ કે ઓલરેડી આવી જ ગયો છે અને ફરીથી યુઝ કરી શકાય નહીં કારણ કે પુનરાવર્તન સિવાય કહ્યું છે. ચાલો તો આ ખાનામાં કોની કોની પસંદગી કરી શકાય? M, N, A અને વાયની. એટલે આ ખાનામાં આપણે 4 રીતે પસંદ કરી શકીએ. એટલે અહીં શું લખાશે? તો આ ખાનાને હું 4 રીતે ભરી શકું. એટલે અહીં આપણે 4 લખીશું. માની લો કે આ ખાનાની અંદર મેં વાયનો યુઝ કરી નાખ્યો. બરાબર, હવે આ ખાનાની વાત કરીએ તો આઈડિયા આવી જ ગઈ હશે તમને. આ ખાનામાં આપણે એમને મૂકી શકીએ, એનને મૂકી શકીએ અને એને મૂકી શકીએ. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો M, N, A એટલે 3 રીતે ભરી શકાય. એટલે અહીં શું લખીશ? 3. બરાબર, માની લો કે એ ખાનાની અંદર મેં એમનો યુઝ કરી નાખ્યો. તો બનતા કુલ શબ્દો બરાબર 6 × 5 × 4 × 3. ગુણાકાર કરશો તો 360 તમને મળશે. બરાબર, એટલે આપણે 4 મૂળાક્ષરનો યુઝ કરવાનો છે એટલે 4 ખાના દોરવાના. પછી શું કરવાનું? પહેલા ખાનામાં આપણે 6ની પસંદગી કરી શકીએ, બીજામાં 1 ઘટી જશે એટલે 5, ત્રીજામાં 2 ઘટી જશે એટલે 4 અને ચોથામાં 3 ઘટી જશે એટલે 3.
કેવી રીતે મેં તમને સમજાવ્યું છે, ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચાલો હવે આપણે નંબર 2 જોઈએ. શું કહ્યું છે? બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા. બધા જ મૂળાક્ષરો એટલે કયા કયા? તો 1 2 3 4 5 6. 6 એ 6 મૂળાક્ષર આપણે એક સાથે લેવાનું છે. એનો મતલબ એવો થયો આપણે 6 ખાના દોરવા પડશે. 1 2 3 4 5 6. હવે શું થશે? તો ઉપર જે રીતે કર્યું તે જ રીતે થશે. શું? તો આ ખાનાની અંદર આપણે કોની કોની પસંદગી કરી શકીએ? તો આ ખાનાની અંદર આપણે એમની, ઓની, એનની, ડીની, એની અને વાયની, બરાબર, 6 એ 6 ની પસંદગી કરી શકીએ. એટલે અહીં શું લખાશે? તો અહીં લખાશે 6. બરાબર. માની લો કે આ ખાનામાં કોની પસંદગી કરી છે? એમની પસંદગી કરી છે. બરાબર. હવે શું થશે? તો પુનરાવર્તન સિવાય કહ્યું છે એટલે આ ખાનામાં ઓ, એન, ડી, એ, વાયની જ પસંદગી કરી શકાય. એમ લખી શકાય નહીં, કારણ કે ઓલરેડી એમ આવી ગયો છે. અને શું કહ્યું છે? પુનરાવર્તન સિવાય. એટલે આ ખાનામાં આપણે મૂળાક્ષરની જો પસંદગી કરીએ તો કોની કોની કરી શકાય? ઓ, એન, ડી, એ અને વાયની જ કરી શકાય. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 5 રીતે. તો અહીં આપણે શું લખીશું? 5. માની લો કે આ ખાનામાં એની પસંદગી થઈ ગઈ છે. બરાબર. હવે શું થશે? હવે તો તમને આઈડિયા આવી જ ગઈ હશે. આ ખાનામાં કોની કોની પસંદગી કરી શકાય? ઓ, એન, ડી અને વાયની. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો 4 રીતે. એટલે અહીંયા આવશે 4. માની લો કે આ ખાનામાં ડી આવી ગયો. બરાબર. ચાલો હવે આ ખાનાની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો આ ખાનામાં ઓ, એન અને વાયમાંથી કોઈ એક પસંદ કરી શકાય. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 3 રીતે. એટલે અહીં શું આવશે? 3. માની લો કે આ ખાનાની અંદર વાય આવી ગયો. ચાલો આ ખાનામાં, તો આ ખાનામાં ઓ અને એનમાંથી કોઈ એક આવી જાય. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 2 રીતે. માની લો કે આ ખાનાની અંદર આપણે ઓની પસંદગી કરી નાખી. હવે આ ખાનાની વારી. તો આ ખાનામાં તો તમારે એન જ મૂકવો પડે. એટલે કેટલી રીતે ભરી શકાય? 1 રીતે. એટલે અહીંયા 1. બરાબર. એટલે આપણે આ ખાનામાં કોને મૂક્યો? એનને. ચાલો, એટલે ધેરફોર બનતા કુલ શબ્દ શું થશે? તો 6 × 5 × 4 × 3 × 2 × 1. અને 6 ફેક્ટોરિયલ પણ કહેવાય, કારણ કે 6 થી 1નો ગુણાકાર છે. 6 5 4 3 2 1. 6 ફેક્ટોરિયલ પણ કહેવાય. અને 6 ફેક્ટોરિયલની કિંમત આપણને ખબર જ છે, 720 થાય. બરાબર. એટલે આનો આન્સર આવશે 720. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે નંબર 3 જોઈએ. શું કહ્યું છે? પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તો તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતા. બધા જ મૂળાક્ષરોનો યુઝ કરવાનો છે આપણે. બધા જ એટલે કેટલા? 6 એ 6. એટલે કેટલા ખાના દોરવા પડશે? 6. અહીં એક શરત આપી છે. શું? કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય. હવે આપણી પાસે જે મૂળાક્ષરો છે તેમાં સ્વર કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, જે સ્વર છે તેની જે હું અંડરલાઇન કરું તો ઓ સ્વર છે અને એ પણ સ્વર છે. અને આપણને શું કીધું છે? પ્રથમ મૂળાક્ષર સ્વર હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે પ્રથમ મૂળાક્ષર એટલે અહીં શું? તો ઓ અથવા એ જ હોવો જોઈએ. તો આ ખાનું હું કેટલી રીતે ભરી શકું? 2 રીતે. અહીં હું ઓ પણ મૂકી શકું, અહીં એ પણ મૂકી શકું. એ સિવાયનો કોઈ પણ મૂળાક્ષરને અહીં હું મૂકી શકું નહીં, કારણ કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોવો જોઈએ એવું આપણને કહ્યું છે. તો અહીં ઓ અથવા એની જ પસંદગી કરી શકાય. તો આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો આ ખાનું 2 રીતે ભરી શકાય. એટલે અહીં શું લખીશું? 2. બરાબર. એટલે અહીં ઓ અને એ બેમાંથી કોઈ એકની જ તમે પસંદગી કરી શકો. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 2 રીતે ભરી શકાય. માની લો કે આ ખાનામાં એની પસંદગી થઈ ગઈ. આ ખાનામાં એની પસંદગી થઈ ગઈ. હવે શું થશે તે જોજો. આ ખાનાની વાત કરીએ તો આ ખાનામાં આપણે કોની કોની પસંદગી કરી શકીએ? તો આ ખાનામાં તમે એમની પણ પસંદગી કરી શકો. આ ખાનામાં તમે ઓની પણ પસંદગી કરી શકો. આ ખાનામાં તમે એનની પસંદગી પણ કરી શકો. આ ખાનામાં તમે ડીની પસંદગી પણ કરી શકો. આ ખાનામાં તમે એની પસંદગી કરી શકો નહીં, કારણ કે એ આવી ગયો છે. અને આ ખાનામાં તમે વાયની પસંદગી પણ કરી શકો. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? 1 2 3 4 5. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો 5 રીતે. માની લો કે આ ખાનામાં
ડીની પસંદગી થઈ ગઈ, આ ખાનામાં ડીની પસંદગી થઈ ગઈ. તો હવે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? હવે તો દરેક જણને આવડવું જોઈએ. તો આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો MON અને વાયથી ભરી શકાય, એટલે 1 2 3 4. તો આ ખાનું કેટલી રીતે ભરી શકાશે? તો 4 રીતે. એટલે આ ખાનું આપણે 4 રીતે ભરી શકીએ. માની લો કે આ ખાનામાં કોની પસંદગી થઈ ગઈ? એમની પસંદગી થઈ ગઈ, બરાબર. તો હવે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો આ ખાનામાં તમે ON અને વાય આ ત્રણમાંથી કોઈ એકની પસંદગી કરીને જ ભરી શકો. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો 3 રીતે. એટલે અહીં શું લખાશે? 3. માની લો કે આ ખાનાની અંદર ઓની પસંદગી થઈ ગઈ, બરાબર. તો હવે આ ખાનામાં કોની કોની પસંદગી કરી શકાય? તો આ ખાનામાં N અને વાય બેમાંથી કોઈ એકની પસંદગી કરી શકાય. આ ખાલી સમજવા માટે, બરાબર. તમે કોઈ પણ છેકી શકો. મેં તમને આગળ પણ કહ્યું જ છે, ફરીથી કહું છું, કોઈ પણ છેકવાનું. તો હવે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? તો N અને વાય મૂકીને. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાશે? 2 રીતે. માની લો કે આ ખાનામાં વાયની પસંદગી થઈ ગઈ. તો હવે આ ખાનામાં માત્ર તમે N જ મૂકી શકો. એટલે આ ખાનાની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો આ ખાનામાં માત્ર એક જ મૂળાક્ષર મૂકી શકાય. એટલે આ ખાનું કેટલી રીતે ભરી શકાય? એક જ રીતે ભરી શકાય. તો ધેરફોર બનતા કુલ શબ્દો કઈ શરત હેઠળ? નંબર 3. કેટલા થશે તે આપણે જોઈએ. તો 2 × 5 × 4 × 3 × 2 × 1. આનો ગુણાકાર તો દરેક જણને આવડે જ છે. ગુણાકાર કરશો તો 240 એ આપણો આન્સર આવશે. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ટોપિકમાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત શું થાય, તમને અમુક વસ્તુ આપી દેવામાં આવે અને એવું કહેવામાં આવે કે આની ગોઠવણી કરો. હવે શું થશે? એ જે તમને વસ્તુ આપવામાં આવી છે તેમાં અમુક વસ્તુ એવી હશે જે એક સરખી હશે અને પછી તમારે એની ગોઠવણી કરવાની છે. તો આવી વસ્તુને શું કહેવામાં આવે? તો સમસ્વરૂપ. અને આપણે જે ગોઠવણી કરીએ છીએ તેને શું કહેવાશે? તો સમસ્વરૂપ ક્રમચય. દાખલા તરીકે તમારી પાસે એક શબ્દ છે એપલ. વસ્તુ તરીકે અંગ્રેજી મૂળાક્ષર પણ હોઈ શકે અને વસ્તુ તરીકે સંખ્યા પણ હોઈ શકે. તો તમે એપલ શબ્દ જુઓ તો એપલ શબ્દમાં P 2 વખત આવે છે, સમસ્વરૂપ છે. તો આવા ક્રમચયને શું કહેવામાં આવે? સમસ્વરૂપ ક્રમચય, જેમાં અમુક આલ્ફાબેટ એટલે કે અમુક મૂળાક્ષર શું થાય? રિપીટ થતા હોય છે. બીજો પણ એક તમને હું શબ્દ કહી શકું. દાખલા તરીકે એના પછી આપણે જોવાના છે બનાના. તો બનાનાની અંદર પણ શું થશે? રિપીટ થશે અમુક મૂળાક્ષર. તો આવા જે ગોઠવણી કરવાના છે આપણે તેને શું કહેવામાં આવે? તો સમસ્વરૂપ ક્રમચય. એટલે સમસ્વરૂપ ક્રમચય શું છે તે આપણે સૌપ્રથમ જોઈએ. ખ્યાલ આવી ગયો ને? સમસ્વરૂપ ક્રમચય એટલે તો તમે જેની પણ ગોઠવણી કરવાના હોય તે વસ્તુમાં અમુક વસ્તુ એક સરખી હોય. તો આવા ક્રમચયને શું કહેવામાં આવે? સમસ્વરૂપ ક્રમચય. અને એની ગોઠવણી કેવી રીતે કરવામાં આવે તો તેની પણ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા કઈ છે તે આપણે જોઈએ. તો જો આપેલી n વસ્તુઓમાંથી P1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે, P2 બીજા પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. તે જ રીતે ડોટ 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 એટલે આગળ જઈએ તો PK એ કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે અને બાકીની વસ્તુઓ ભિન્ન છે. તમે જોઈ શકો છો અહીં P કેવું છે? રિપીટ થાય છે અને બાકીના જે છે E, L અને E કેવા છે? ભિન્ન છે. તો આ શું છે? સમસ્વરૂપ છે, જ્યારે A, L અને E ભિન્ન છે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે અને બાકીની વસ્તુઓ ભિન્ન છે. વસ્તુ તરીકે અંગ્રેજી મૂળાક્ષર લઈએ તો A, L અને E ભિન્ન છે, જ્યારે P સમસ્વરૂપ છે. બરાબર? એટલે જો હોય તો, કેટલીક વખત ન પણ હોય, અહીં છે તો હોય તો એવું લખ્યું છે. તો મળતા ક્રમચયોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, જોજો હવે ફોર્મ્યુલા શું આવશે? તો n ફેક્ટોરિયલ. તમને જેટલી પણ વસ્તુ આપવામાં આવી છે તે તમારે અહીં લખી દેવાનું. એટલે શું થશે? n ફેક્ટોરિયલ. દાખલા તરીકે આપણે ઉદાહરણ પર સાથે સમજતા જઈએ. તો એપલ લઈએ આપણે. તો એપલમાં 1 2 3 4 અને 5 કેટલા? 5 મૂળાક્ષર છે. તો અહીં તમારે n તરીકે કેટલા લેવાના? 5. એટલે 5 ફેક્ટોરિયલ. ખ્યાલ આવી ગયો?
પછી જોજો P1 P2 P3 ડોટ 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 PK આ બધા શું છે ફેક્ટોરિયલ છે. તો જે રિપીટ થાય તે તમારે લખવાનું. કેટલીક વાર શું થાય અહીં ફક્ત P જ રિપીટ થાય છે એટલે P1 તરીકે કેટલા આવશે તો P 2 વખત છે તો 2. માની લો કે P સિવાયનો બીજો બી કોઈ મૂળાક્ષર હોય અને રિપીટ થતો હોય તો તેને તમારે P2 કહેવાનું. એના સિવાય બીજો કોઈ મૂળાક્ષર હોય અને રિપીટ થતો હોય તેને P3 કહેવાનું. એ જ રીતે આગળ લખવાનું અને દરેકને ફેક્ટોરિયલ લગાવવાનું એટલે કે ફેક્ટોરિયલ આપવાનું. ખ્યાલ આવી ગયો ને? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું તો તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. નંબર 1, એપલ શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય? તો અહીં જોઈ શકો છો આ સમ સ્વરૂપનું ઉદાહરણ છે કારણ કે P રિપીટ થાય છે. બરાબર. તો આવું આપેલું હોય ત્યારે કેવી રીતે આપણે શબ્દો બનાવી શકીએ તે આપણે જોવાનું છે. બરાબર. તો શું છે એનું સોલ્યુશન તે જોઈએ. એપલ શબ્દમાં કુલ 5 મૂળાક્ષરો છે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 મૂળાક્ષરો છે જે પૈકી P 2 વખત આવે છે. જે રિપીટ થાય તે લખી દેવાનું. બરાબર. તો P કેટલી વખત આવે 2 વખત એટલે 2ની નીચે અંડરલાઇન કરી છે. એટલે કે અહીં n બરાબર કેટલા છે તો કુલ કેટલા શબ્દો છે અહીં કુલ કેટલા મૂળાક્ષરો છે તો 5 મૂળાક્ષરો છે એટલે n બરાબર 5. એટલે વસ્તુ કેટલી છે તો 1 2 3 4 5 વસ્તુ છે. અને P1 બરાબર શું લખવાનું તો P કેટલી વખત આવે 2 વખત. જેટલી વખત આવે ને તે લખવાનું. તો કેટલી વખત આવે તો 2 વખત તો P1 બરાબર 2. એ સિવાય બીજું કોઈ રિપીટ થતું નથી. જે રિપીટ થાય તે જ તમારે લખવાનું. એટલે ધેરફોર માંગેલ કુલ શબ્દો બરાબર શું થશે n ફેક્ટોરિયલ. જોઈ શકો છો. અને અહીં તો ફક્ત શું P જ રિપીટ થાય છે એટલે સૂત્રમાં છેદમાં P1 ફેક્ટોરિયલ આવશે. માની લો કે P સિવાયનો કોઈ મૂળાક્ષર હોય અને રિપીટ થતો હોય 3 વખત તો P2 કેટલો લેવાનો 3. તો સૂત્ર શું આવશે P1 ફેક્ટોરિયલ ઇન્ટુ P2 ફેક્ટોરિયલ આવી જશે. પરંતુ અહીં તો માત્ર P જ રિપીટ થાય છે એટલે P1 બરાબર 2. એટલે હવે શું થશે તો n ફેક્ટોરિયલ છેદમાં P1 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ટોટલ કેટલા શબ્દો છે કેટલા મૂળાક્ષરો છે તો ટોટલ 5 મૂળાક્ષરો છે. બરાબર. તો અહીં 5 ફેક્ટોરિયલ આવશે. અને એમાં કોણ રિપીટ થાય છે P. કેટલી વખત રિપીટ થાય છે 2 વખત તો છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે આપણને આનું સાદુરૂપ આવડે જ છે. આમ તો વિદ્યાર્થી મિત્રો 5 ફેક્ટોરિયલની કિંમત તમારે યાદ રાખવાની હોય છે 120. બરાબર. પણ જો તમને યાદ ન હોય તો તમે આ રીતે પણ કરી શકો 5 × 4 × 3 × 2 × 1. તે રીતે 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી આવે 2. પરંતુ જો તમને યાદ ન હોય તો ફોર્મ્યુલા યુઝ કરો 2 × 1. બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ તો 120/2 સમજાવવાની જરૂર નથી. અને 120/2 એટલે કેટલા તો 60. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. બરાબર. બનાના શબ્દના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા શબ્દો બનાવી શકાય? વિદ્યાર્થી મિત્રો અહીં તમે કેપિટલ લખો કે સ્મોલ લેટર લખો એનાથી કોઈ ફરક પડે નહીં. બરાબર. બધું જ કેપિટલમાં લખો તો બધું સ્મોલમાં લખો તો પણ કોઈ ફરક પડે નહીં. ચાલો હવે બનાના શબ્દનો યુઝ કરવાનો છે આપણે. બરાબર. તો બનાના શબ્દમાં કુલ કેટલા મૂળાક્ષરો છે તો 1 2 3 4 5 અને 6 મૂળાક્ષરો છે. જે પૈકી જોજો હવે એ કેટલી વખત આવે છે તો એ 3 વખત આવે છે 1 2 અને 3 એટલે એ 3 વખત આવે છે. બીજું કોણ રિપીટ થાય છે n કેટલી વખત આવે છે 2 વખત આવે છે એટલે એ 3 વખત અને n 2 વખત છે. બાકીના તો એકબીજાથી ભિન્ન જ છે એટલે લખવાની જરૂર નથી. એટલે કે અહીં n બરાબર n એટલે શું તો કુલ કેટલા મૂળાક્ષરો છે 6. હવે અહીં જોજો અહીં એ અને n રિપીટ થાય છે. એ કેટલી વખત રિપીટ થાય 3 વખત એટલે P1 બરાબર 3. અને n કેટલી વખત રિપીટ થાય છે 2 વખત એટલે P2 બરાબર 2. આ સિવાયનો પણ કોઈ મૂળાક્ષર રિપીટ થતો હતે તો આપણે P3 લખીને કેટલી વખત તે લખી દઈએ. બરાબર. પણ તો અહીં જરૂર નથી. એટલે કુલ કેટલા મૂળાક્ષરો છે 6. એ કેટલી વખત રિપીટ થાય 3 વખત. n કેટલી વખત રિપીટ થાય 2 વખત એટલે જે 3 છે તે P1 અને જે 2 છે તે P2. એટલે માંગેલ કુલ શબ્દો શું થશે તો n ફેક્ટોરિયલ છેદમાં P1 ફેક્ટોરિયલ ઇન્ટુ P2 ફેક્ટોરિયલ. કારણ કે અહીં P1 અને P2 છે અને આગલા એક્ઝામ્પલમાં માત્ર P1 જ હતો કારણ કે એ જ રિપીટ થતો હતો. બરાબર ને P જ રિપીટ થતો હતો તમે જોઈ શકો છો. જ્યારે આમાં શું છે
એ અને એન બંને રિપીટ થાય છે, બરાબર. એટલે શું થશે? તો P1 ફેક્ટોરિયલ ઇન્ટુ P2 ફેક્ટોરિયલ, P1 એટલે 3, એટલે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. એટલે ટૂંકમાં જોઈએ તો આપણે ફોર્મ્યુલાનો યુઝ કર્યા વગર પણ લખી શકીએ. કેવી રીતે? તો કુલ કેટલા છે શબ્દો? કુલ કેટલા મૂળાક્ષરો છે? 6. તો 6 ફેક્ટોરિયલ છેદમાં, ચાલો, એ કેટલી વખત આવે છે? 3 વખત, એટલે 3 ફેક્ટોરિયલ. અને એન કેટલી વખત આવે છે? 2 વખત, તો 2 ફેક્ટોરિયલ, બરાબર. એટલે ફોર્મ્યુલા મૂક્યા વગર પણ તમે ડાયરેક્ટ કરી શકો. હવે જોજો, 6 ફેક્ટોરિયલની કિંમત 720 તમારે યાદ રાખવાની. કેવી રીતે? તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અથવા તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ પણ લખાય. અને 5 ફેક્ટોરિયલ એટલે કેટલા? 120 ગુણ્યા 6, 720. ચાલો, 3 ફેક્ટોરિયલની કિંમત કેટલી? તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી? તો 2 ગુણ્યા 1 એટલે 2. ડાયરેક્ટ લખ્યું છે. હવે આપણે સાદુરૂપ આપીએ તો 720 છેદમાં 12. હવે 720 એટલે કેટલા? તો 60 ગુણ્યા 12 છેદમાં 12. 12 કેન્સલ એટલે 60. તો તમારો આન્સર કેટલો આવવાનો? 60. બરાબર, ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. જો આ એક્ઝામ્પલ તમને આવડી જાય તો એવું કહી શકાય કે સમસ્વરૂપ ક્રમચયનો જે કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર થઈ ગયો છે. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. શું કહ્યું છે? તો મિસિસિપી શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4I સાથે ન આવે? ધ્યાનથી રકમ વાંચજો. એવું કહ્યું છે કે 4I સાથે ન આવે. હવે 4I સાથે ન આવે એવું તમારે શોધવું હોય તો એની ફોર્મ્યુલા યાદ રાખવાની. કઈ ફોર્મ્યુલા? તો એની ફોર્મ્યુલા છે આ, કે 4I સાથે ન આવે તેવા કુલ ક્રમચયો બરાબર શું થશે? તો કુલ ક્રમચય માંથી 4I સાથે આવે તેવા ક્રમચયને બાદ કરવાનું. તમારી પાસે કુલ ક્રમચયો છે, એ ક્રમચયમાંથી 4I સાથે આવે તેવા ક્રમચયને કાઢી નાખો તો શું બાકી રહી જશે? તો 4I સાથે ન આવે તેવા ક્રમચય બાકી રહેશે. તે જ રીતે કુલ ક્રમચયમાંથી તમે 4I સાથે ન આવે તેવા ક્રમચયને બાદ કરો તો શું બાકી રહી જાય? તો 4I સાથે આવે તેવા ક્રમચય. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે કુલ ક્રમચયો છે તેમાં 2 પ્રકારના ક્રમચય મળશે તમને. એક તો 4I સાથે આવે તેવા અને 4I સાથે ન આવે તેવા. એટલે ન આવે તેવા શોધવું હોય તો કુલમાંથી સાથે આવે તેને બાદ કરી નાખવાનું, અને સાથે આવે તેવા શોધવું હોય તો શું કરવાનું? કુલમાંથી સાથે ન આવે તેવા બાદ કરી નાખવાનું, બરાબર. જનરલી આપણને કયું સરળ પડે તે આપણે જોઈએ. તો સાથે આવે ને તે આપણને સરળ પડતું હોય તો આપણે એક કામ કરીશું. શું? કુલ ક્રમચય શોધી કાઢીશું, તેમાંથી 4I સાથે આવે તેવા ક્રમચય શોધીને બાદ કરી નાખીશું. હવે કુલ ક્રમચયમાંથી 4I સાથે આવે તેવા ક્રમચયને જો તમે બાદ કરો તો આપણી પાસે શું રહી જશે? તો 4I સાથે ન આવે તેવા ક્રમચય રહી જશે. એટલે આપણે 2 પ્રકારના ક્રમચય શોધીશું. નંબર 1 કુલ ક્રમચયો, અને નંબર 2 4I સાથે આવે તેવા કુલ ક્રમચયો. અને પછી આની અંદર કિંમત મૂકીને આપણે 4I સાથે ન આવે તેવા કુલ ક્રમચયો શોધી કાઢીશું. ખ્યાલ આવી ગયો ને? તો સૌપ્રથમ આપણે કુલ ક્રમચયો શોધીએ. તો ચાલો, આપણી પાસે શું છે? મિસિસિપી શબ્દ છે. હવે એમાં શું થઈ જોઈએ? તો મિસિસિપી શબ્દમાં કુલ 11 મૂળાક્ષરો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 મૂળાક્ષરો છે. જે પૈકી I કેટલી વખત? તો 1 2 3 4 4 વખત. બીજું S તો 1 2 3 4 4 વખત. P 2 વખત આવે છે. એટલે આ જે 4 છે તે તમારો P1 થશે, આ 4 છે તે તમારો P2 થશે, અને આ 2 છે તે તમારો P3 થશે. અને N એટલે કેટલા? 11. તે જ અહીં લખ્યું છે. ચાલો, એટલે કુલ ક્રમચયો બરાબર N ફેક્ટોરિયલ છેદમાં, જોજો આપણી પાસે P1 P2 અને P3 છે. 4 4 2 P1 P2 P3. એટલે સૂત્રમાં શું કરવાનું? P1 ફેક્ટોરિયલ, P2 ફેક્ટોરિયલ અને P3 ફેક્ટોરિયલનો ગુણાકાર કરી નાખવાનો, બરાબર. અને જો તમે આ ફોર્મ્યુલા ન લખો અને ડાયરેક્ટ કરો તો પણ ચાલી જાય. તો કેવી રીતે કરવાનું? ડાયરેક્ટ ટોટલ કેટલા છે? 11. એટલે 11 ફેક્ટોરિયલ લખી દેવાના. છેદમાં જોજો I કેટલી વખત આવે છે? 4 વખત, એટલે 4 ફેક્ટોરિયલ.
એસ કેટલી વખત આવે છે? 4 વખત, એટલે 4 ફેક્ટોરિયલ. પી કેટલી વખત આવે છે? 2 વખત, એટલે 2 ફેક્ટોરિયલ. અને બાકીના તો એકબીજાથી અલગ છે એટલે એક જ વખત આવે, અને એક જ વખત આવે તો છેદમાં 1 ફેક્ટોરિયલ લખવાનો કોઈ મિનિંગ નથી, કારણ કે 1 ફેક્ટોરિયલ એટલે એક જ. બરાબર, એટલે રિપીટ થતા તો જ લખવાનું, એક વખત આવે તો લખવાની જરૂર નથી. હવે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો હવે આનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય? તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પણ કરી શકો, પરંતુ 4 પર કેમ અટકી ગયો? કારણ કે છેદમાં પણ 4 ફેક્ટોરિયલ છે, કેન્સલ કરી શકાય ને એટલા માટે. એટલે 4 ફેક્ટોરિયલ આપણે સ્ટોપ થઈ ગઈ, એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ આ બીજા 4 ફેક્ટોરિયલ છે, એની કિંમત કેટલી? 24. કેવી રીતે? તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી? 2. કેવી રીતે? તો 2 ગુણ્યા 1. હવે તો તમને મોડે જ હોવું જોઈએ. 1 ફેક્ટોરિયલની કિંમત 1, 0 ફેક્ટોરિયલની 1, 2 ફેક્ટોરિયલની 2, 3 ફેક્ટોરિયલની 6, 4 ફેક્ટોરિયલની 24, 5 ફેક્ટોરિયલની 120, 6 ફેક્ટોરિયલની 720. આ મોડે જ હોવું જોઈએ. ચાલો પછી તો તમે કેલ્સી પર સાદુરૂપ આપશો અને ભાગ્યા 24 ગુણ્યા 2 એટલે 48 કરશો તો તમને 34,650 મળશે. એટલે કુલ કેટલા કર્મચારી મળશે? તો 34,650. શોધવાનું શું છે? તો 4i સાથે ન આવે તેવા, એટલે કુલમાંથી સાથે આવે તેવાને બાદ કરવાનું. એટલે હવે આપણે શું કરીશું? તો 4i સાથે આવે ને તેવા કર્મચારીઓ શોધી કાઢીએ. તો 4i સાથે આવે તેવા કુલ કર્મચારીઓ બરાબર. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણને શું કહ્યું છે કે 4i સાથે આવવા જોઈએ. તો આપણે એક કામ કરવાનું, જ્યારે પણ એવો શબ્દ પ્રયોગ કર્યો હોય કે 4 વસ્તુ સાથે આવે, ત્યારે તમારે શું કરવાનું? એ વસ્તુને બાંધી દેવાનું અને કોઠાની અંદર પૂરી દેવાનું. સિમ્પલ ભાષામાં તમને સમજાવું છું. એ વસ્તુને બાંધી દેવાનું. હવે 4i સાથે આવે એવું કીધું છે, એટલે 4iને ભેગા કરવાનું, બાંધી દેવાનું, અને પછી શું કરવાનું? એને કોઠરામાં પૂરી દેવાનું. બરાબર. હવે શું છે? હવે એક જ કહેવાશે. જ્યારે તમે બાંધી દેવો ને ત્યારે તમે એની ગણતરી કરો ને ત્યારે તમારે 1 તરીકે જ એની ગણતરી કરવાની, કારણ કે હવે 4 4 સાથે છે, આપણે એને બાંધી દીધા છે, કોઠરામાં પૂરી દીધા છે, એટલે હવે આ જે 4i છે તે એક જ કહેવાશે. શું? એક જ કહેવાશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવાનું? તો ગોઠવણી કરીએ. તો જોજો, આ નંબર 1, પછી આ 2 3 4 5 6 7 8, ટોટલ કેટલા થયા? 8 થયા. પેલાને બાંધી દીધા છે તેને મેં સંતાડી દીધા, કન્ફ્યુઝન ન થાય તે માટે. બરાબર. એટલે જેને પણ સાથે રાખવાનું હોય તેને બાંધીને કોઠરામાં પૂરી દેવાનું. બરાબર. હવે એ દેખાશે નહીં, કારણ કે મેં ઉપર રબર મૂકી દીધો છે. બરાબર. હવે શું થશે તે જોજો. હવે આપણી પાસે કેટલા મૂળાક્ષર છે તે આપણે જોઈએ. તો આ 1 કહેવાશે, બાંધી દીધા એટલે. આ 2 3 4 5 6 7 અને 8, એટલે આપણી પાસે 8 વસ્તુ છે, એટલે અહીંયા આવશે 8 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? છેદમાં P1 P2 P3 જે હોય તે જોઈ લેવાનું. બરાબર. તો 8 ફેક્ટોરિયલ તો ખ્યાલ આવી ગયા ને? 1 2 3 4 5 6 7 અને 8, એટલે 8 ફેક્ટોરિયલ આવી ગયા. હવે શું થશે તે જોજો. એમ તો એક જ વખત છે, ઓકે. એસ કેટલી વખત છે? તો 1 2 3 4. એસ 4 વખત છે, એટલે છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ પી કેટલી વખત છે? 2 વખત, એટલે 2 ફેક્ટોરિયલ. એટલે આ P1 અને આ P2 છે ટૂંકમાં કહેવું તો. એટલે એસ 4 વખત એટલે 4 ફેક્ટોરિયલ, પી 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ, ગુણ્યા હવે શું કરવાનું તે જોજો. પેલા જે બાંધી દીધેલા હતા ને તેને કોઠરામાંથી કાઢી નાખીએ. તો હવે શું થશે? હવે આપણે આની ગોઠવણી કરવાની છે. જે કોઠરામાં પૂરેલા હોય, જેને આપણે બાંધી દીધેલા હોય તેની ગણતરી કરવાની. તો આપણી પાસે કેટલા? 4i છે, એટલે ટોટલ કેટલા છે? તો 1 2 3 4. કુલ કેટલી વસ્તુ છે? 4 વસ્તુ. એટલે અહીં લખી દેવાનું 4 ફેક્ટોરિયલ છેદમાં જેટલા રિપીટ થતા હોય તેટલા ફેક્ટોરિયલ. તો આ કેટલી વખત રિપીટ થાય છે? 4 વખત, એટલે 4 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? ઉપર શું લખવાનું? તો કુલ વસ્તુ. બરાબર. કુલ વસ્તુ કેટલી છે અહીં? તો 1 2 3 4, એટલે 4 ફેક્ટોરિયલ છેદમાં કુલ વસ્તુમાંથી જે રિપીટ થતી છે તે અને કેટલી વખત થતી છે તે જોવાનું. તો કુલ વસ્તુમાં i 4 વખત છે, એટલે 4 ફેક્ટોરિયલ. બરાબર. હવે 4 ફેક્ટોરિયલ કેન્સલ. આનું તમે સાદુરૂપ આપશો તો 8 ફેક્ટોરિયલ એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ પર અટકી જાઉં છું, કારણ કે અહીં 4 ફેક્ટોરિયલ છે. એ તો તમને ખબર જ છે, જ્યાં અટકી જાઓ ત્યાં ફેક્ટોરિયલ મૂકી દેવાનું. 4 પર કેમ અટક્યો? કારણ કે છેદમાં પણ છે એટલે કેન્સલ કરી શકાય. હવે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ભાગ્યા 2 કરો તો તમને 840 મળશે. આમાં ખ્યાલ આવી ગયો ને? ફરીથી એકવાર કહું છું,
ચાર આઈને આપણે સાથે રાખવાના છે. જેને સાથે રાખવાનું હોય તેને બાંધી દેવાનું. એટલે મેં શું કર્યું, ચાર આઈને બાંધી દીધા. ત્યારબાદ શું કરવાનું, બાંધી દીધું પછી કોઠાની અંદર પૂરી દેવાનું, એટલે તમને દેખાશે નહીં. પછી શું કરવાનું, તો ગોઠવણી કરવાની. જે રીતે કરતા છે તે રીતે. તો ગોઠવણી કરતા હોય તો એક જ કહેવાશે સાથે રાખ્યા હોય તો 1 2 3 4 5 6 7 8 એટલે 8 ફેક્ટોરિયલ. છેદમાં રિપીટ થાય તે તો એસ 4 વખત રિપીટ થાય એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ પી 2 વખત રિપીટ થાય એટલે 2 ફેક્ટોરિયલ. પછી ગુણ્યા કરીને શું કરવાનું, પહેલાંને કોથળામાંથી કાઢવાનું. તો કોથળામાંથી જ્યારે આપણે કાઢીશું ત્યારે શું થશે તે જોજો. તો આપણી પાસે 1 2 3 4 વસ્તુ છે એટલે 4 ફેક્ટોરિયલ. જે રીતે 8 ફેક્ટોરિયલ કેમ લખેલું, 8 વસ્તુ હતી. છેદમાં 4 વસ્તુમાં જે રિપીટ થતી હોય તે અહીં કોઇન્સિડન્ટલી બધી જ રિપીટ થતી છે એટલે 4 વખત આવે આઈ એટલે છેદમાં 4 ફેક્ટોરિયલ. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તો તમને આવડશે શું, 4 આઈ સાથે ન આવે તેવા કુલ ક્રમચયો બરાબર. તો કુલ ક્રમચયમાંથી 4 આઈ સાથે આવે તેવા કુલ ક્રમચયોને બાદ કરી નાખવાનું. એટલે શું થશે, તો કુલ ક્રમચયો કેટલા છે, તો 34,650 છે, આપણે શોધ્યા જ છે. એમાંથી આઈ સાથે આવે તેવા કેટલા, 840 છે, બાદ કરો એટલે 33,810. આ આપણો આન્સર થશે. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈએ. શું કહ્યું છે, પરમ્યુટેશન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય. બરાબર. પરમ્યુટેશન્સ એટલે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય, ક્રમચય કહેવામાં આવે, અને કોમ્બિનેશનને સંચય કહેવામાં આવે. બરાબર. પરમ્યુટેશન એટલે ક્રમચય અને કોમ્બિનેશન એટલે સંચય. તો પરમ્યુટેશન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય તે આપણે શોધવાનું છે. નંબર 1 શું કહ્યું છે, શબ્દો પીથી શરૂ થાય અને એસમાં અંત પામે. જોજો, પીથી શરૂ થાય અને એસમાં અંત પામે એનો મતલબ અહીં ટોટલ જોઈ શકો 3 ને 3 6 ને 3 9 ને 3 12. આપણી પાસે 12 મૂળાક્ષર છે અને શરત શું કહી છે નંબર 1માં, તો શબ્દો પીથી શરૂ થાય અને એસમાં અંત પામે. એટલે શરૂઆતનો શબ્દ પી હોવો જોઈએ અને અંતમાં એસ. એટલે આની પસંદગી કેટલી રીતે કરી શકાય, તો માત્ર એક જ રીતે કરી શકાય. કઈ, તો પી મૂકીને. એટલે આની પસંદગી તમે માત્ર એક જ રીતે કરી શકો. તે જ રીતે છેલ્લાની પસંદગી કેટલી રીતે કરી શકાય, એક જ રીતે એસ મૂકીને. અહીં ફક્ત એસ જ મૂકી શકાય એવું આપણને કીધું છે. જુઓ, પીથી શરૂ થાય એટલે અહીં પી જ મૂકી શકાય અને અહીં માત્ર એસ જ મૂકી શકાય. એટલે આ એક રીતે પસંદગી કરી શકાય અને આની પસંદગી પણ એક જ રીતે કરી શકાય. એટલે અહીં શું થશે, તો પી અને એસની પસંદગી તો થઈ ગઈ એટલે પી પણ નીકળી જશે અને એસ પણ નીકળી જશે. હવે બાકી રહ્યા કયા, તો ઈ આર એમ યુ ટી એ ટી આઈ ઓ અને એન. એટલે 3 ને 3 6 ને 3 9 ને 1 10. આ 10ને આપણે આ 10 ખાનામાં ગોઠવવાનું છે. હવે આ 10ને મારે 10 ખાનામાં ગોઠવવું છે. કેટલી રીતે ગોઠવી શકાય તે આપણે જોઈએ. તો આ 10ને આપણે 10 ખાનામાં કેટલી રીતે ગોઠવી શકીએ, તો 10 ફેક્ટોરિયલ. કેટલા, 10 ફેક્ટોરિયલ. છેદમાં રિપીટ કોણ થાય આ બધામાં, તો રિપીટ માત્ર ટી જ થાય છે, બીજું કોઈ રિપીટ થતું નથી. એટલે છેદમાં કેટલા આવશે, તો છેદમાં આવશે 2 ફેક્ટોરિયલ. એટલે આ તમારો અહીંયાથી લઈને અહીંયા સુધીની ગોઠવણી થઈ ગઈ. બરાબર. એટલે ફરીથી એકવાર કહું છું, પીથી શરૂ થાય એટલે પહેલું ખાનું એક જ રીતે ભરી શકાય પી મૂકીને. પછી એસમાં અંત પામે એટલે છેલ્લું ખાનું પણ એક જ રીતે ભરી શકાય એસ મૂકીને, એટલે 1. અને બાકીનાની આપણે ગોઠવણી કરવી છે. તો હવે પી અને એસ તો આવી ગયા, તો બાકી રહ્યા કેટલા, 10. આ 10ને કેટલી રીતે ગોઠવી શકાય આ ખાનામાં, તો 10 ફેક્ટોરિયલ. છેદમાં ટી 2 વખત રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ. તે સિવાય બીજું કોઈ પણ રિપીટ થતું નથી, માત્ર ટી જ રિપીટ થાય છે. એટલે કેટલી વખત રિપીટ થાય, 2 વખત, તો 2 ફેક્ટોરિયલ. એટલે હવે આપણો આન્સર શું થશે, તો 1 ગુણ્યા 10 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 1. આ આપણો આન્સર થશે. એટલે શું થશે, માંગેલ કુલ શબ્દો બરાબર, તમે જોઈ શકો છો, માંગેલ કુલ શબ્દો બરાબર શું થશે, તો 1 એટલે આ પી અને આ એસ, એટલે પી અને એસ. એટલે 1 વખત આવે એટલે 1 ગુણ્યા 1, આ 1 ગુણ્યા આ 1. અને વચ્ચેના 10ને કેવી રીતે ભરી શકાય, તો 10 ફેક્ટોરિયલ છેદમાં ટી 2 વખત આવે છે એટલે 2 ફેક્ટોરિયલ.
બરાબર. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? તો 1 ગુણ્યા 1નો તો કોઈ મિનિંગ જ નથી, એટલે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે 10 ફેક્ટોરિયલ એટલે શું? તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 5 4 3 2 1 સુધી પણ તમે લખી શકો, પરંતુ અહીં સ્ટોપ થઈ ગયો. શા માટે સ્ટોપ થઈ ગયો? કારણ કે 6 ફેક્ટોરિયલની કિંમત મને ખબર જ છે 720, એટલે સ્ટોપ થઈ ગયો. અને બાકીનાનો આપણે ગુણાકાર કરીને ભાગ્યા 2 કરીશું, કેલ્સી પર કરજો તો આપણને આન્સર મળશે. કેટલો? 18 14 400. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે નંબર 2 જોઈએ. નંબર 2માં શું કહ્યું છે કે બધા જ સ્વરો સાથે હોય. તો આપણે જાણીએ છીએ કે પરમ્યુટેશન શબ્દમાં સ્વર કયા કયા છે? તો ઈ, યુ, એ, આઈ અને ઓ આ સ્વર છે. તો આ જે 5 સ્વર છે એ સાથે હોવા જોઈએ એવું કહ્યું છે. આપણને શું કહ્યું છે? બધા સ્વરો સાથે હોય. તો આપણી પાસે કેટલા સ્વર છે? તો 5 સ્વર છે એ સાથે હોવા જોઈએ એવી ગોઠવણી આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહી ગયો છું કે સાથે હોય એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો સૌપ્રથમ તેને બાંધી દેવાનું અને શું કરવાનું? કોઠરામાં પૂરી દેવાનું. તો આપણે બાંધીને કોઠરામાં પૂરી દીધું. હવે આપણે ગોઠવણી કરીએ તો શું થશે તે જોજો. માંગેલ કુલ શબ્દો અથવા કુલ ક્રમચયો જે લખો તે ઇઝ ઇક્વલ ટુ, જોજો આને નંબર 1 એટલે આને એક જ ગણવાનું છે. બાંધી દીધા અને કોઠરામાં પૂરી દીધા એટલે 1. હવે જોજો 2 3 4 5 6 7 8 કેટલા થવાના? 8 એટલે 8 ફેક્ટોરિયલ. કેટલી વસ્તુ થઈ? 8. તો 8 ફેક્ટોરિયલ. છેદમાં અમારી કોઈ રિપીટ થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે ટી રિપીટ થાય છે. કોણ રિપીટ થાય છે? આ ટી રિપીટ થાય છે. કેટલી વખત? 2 વખત. તો છેદમાં 2 ફેક્ટોરિયલ લખી દઉં. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ શું કરવાનું? તો ગુણ્યા કરીને જે કોઠરામાં પૂરેલા છે તેને કાઢવાનું. બરાબર. તો આપણે જે કોઠરામાં પૂરેલા છે તે કેટલી વસ્તુ છે? 1 2 3 4 5 વસ્તુ તરીકે જ લેવાનું, ગમે તે હોય વસ્તુ શબ્દ પ્રયોગ કરવાનો. એમાં બધું જ આવી જાય, અંગ્રેજી મૂળાક્ષરો પણ આવી જાય અને સંખ્યા પણ આવી જાય. બરાબર. એટલે આપણી પાસે કેટલી વસ્તુ છે? તો 1 2 3 4 5 એટલે ગુણ્યા કરીને કોઠરામાંથી જે વસ્તુ કાઢી તે લખવાનું. તો કેટલી વસ્તુ છે? 1 2 3 4 5. તો અહીં આવશે 5 ફેક્ટોરિયલ. છેદમાં એમાં કોઈ રિપીટ થાય તો કોઈ પણ રિપીટ થતી નથી, એટલે છેદમાં કંઈ પણ લખવાનો મિનિંગ નથી. છેદમાં ક્યારે લખાય? જો રિપીટ થાય તો. અહીં તમે જોઈ શકો છો અહીં રિપીટ થતું નથી, એટલે છેદમાં કંઈ પણ લખવાનો મિનિંગ નથી. પેલા એક્ઝામ્પલમાં વસ્તુ પણ 4 હતી, એટલે 4 આઈ હતા, એટલે 4 વસ્તુ હતી. છેદમાં આઈ કેટલી વખત રિપીટ થતા હતા? 4 વખત, એટલે છેદમાં 4 ફેક્ટોરિયલ લખેલા. અહીં શું છે? 5 વસ્તુ છે એટલે 5 ફેક્ટોરિયલ. 5 વસ્તુ મીન્સ અંગ્રેજી મૂળાક્ષરો. છેદમાં એમાંથી કોઈ પણ રિપીટ થાય? ન થાય. એનો મતલબ છેદમાં કંઈ પણ લખવાનો મિનિંગ નથી. છેદમાં ક્યારે લખાય? રિપીટ થાય ત્યારે. આ સમ સ્વરૂપ ક્રમચય નથી, કારણ કે કોઈ પણ રિપીટ થતા નથી. બરાબર. અને રિપીટ જ ન થતા હોય તો છેદમાં લખવાનો કોઈ મિનિંગ નથી. ખ્યાલ આવી ગયો? એટલે ગુણ્યા કરીને જે કોઠરામાંથી કાઢે તેની ગોઠવણી કરવાની. તો કોઠરામાંથી આ 5ને કાઢ્યા તો 5 ફેક્ટોરિયલ. છેદમાં કોઈ રિપીટ થતા નથી એટલે લખવાનો મિનિંગ નથી. પહેલામાં શું હતું? 4 આઈ હતા, એટલે વસ્તુ પણ 4 હતી અને આઈ 4 વખત રિપીટ થતા એટલે 4 ફેક્ટોરિયલ. જ્યારે આમાં એવું થશે નહીં. પછી તો આપણને ખબર જ છે, આનું સાદુરૂપ આવડે જ છે. બરાબર. સાદુરૂપમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, તમે જાતે કરી નાખજો. બરાબર. 8 ફેક્ટોરિયલ એટલે શું થાય? તો 8થી લઈને 1 સુધીનો ગુણાકાર. 5 ફેક્ટોરિયલ એટલે ખબર જ છે 120 અને 2 ફેક્ટોરિયલ એટલે 2. બસ આ સાદુરૂપ તો તમને આવડવું જ જોઈએ, કેલ્સી પર જ કરવાનું છે. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે નંબર 3 જોઈએ. શું કહ્યું છે? પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય એવી ગોઠવણી આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પી અને એસની વચ્ચે એવું આપણને કહ્યું છે. એનો મતલબ એવો થયો કે પહેલાં તમે પી લેવ અને પછી એસ લેવ એવી ગોઠવણી આવશે. પહેલાં એસ લેવ પછી પી લેવ તેવી ગોઠવણી આવશે. તો આપણે એક કામ કરીએ, પહેલાં પી અને પછી એસ આવે તેવી ગોઠવણી લઈ લઈએ. એટલે પહેલાં એસ અને પછી પી આવે તેવી આપણને ઓટોમેટિક મળી જશે. કેવી રીતે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માની લો અહીં મેં સ્થાનને નંબર પણ આપી દીધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અહીં લખ્યું છે પરમ્યુટેશન્સ, તમને ખ્યાલ આવે એટલા માટે. હવે શું કહ્યું છે? પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય એ પ્રકારની આપણે ગોઠવણી કરવાની છે. તો પહેલાં આપણે પી અને એસને કેટલી રીતે ગોઠવી શકીએ તે જોઈએ. માની લો કે પહેલા ખાનામાં પી છે, તો વચ્ચે કેટલી જગ્યા છોડવાની? 4.
કારણ કે વચ્ચે 4 મૂળાક્ષરો હોવા જોઈએ. તો જો પીને પહેલા સ્થાને લખું તો વચ્ચે 2, 3, 4 અને 5ને છોડી દેવું પડે. તો એસને કયા ખાનામાં? છઠ્ઠા ખાનામાં લખવું પડે. તો જ બંનેની વચ્ચે 4 મૂળાક્ષર આવે. એટલે અહીં લખ્યું છે પહેલી ગોઠવણી, પીને પહેલા સ્થાને અને એસને છઠ્ઠા સ્થાને મૂકીએ. બીજી ગોઠવણી કઈ બની શકે શક્ય? તો પીને બીજા સ્થાને મૂકવું. હવે જો પીને બીજા સ્થાને મૂકવું તો વચ્ચે 4 છોડવું પડે, 1, 2, 3, 4. તો પેલાને કયા સ્થાને? 7મા સ્થાને મૂકવું પડે. તે રીતે પીને ત્રીજા સ્થાને મૂકવું તો એસને અહીંયા પણ જોડા જજો 8મા સ્થાને. પીને ચોથા સ્થાને મૂકવું તો એસને 9મા, કારણ કે વચ્ચે 4 મૂળાક્ષરો માટે જગ્યા રહેવી જોઈએ. અને 5મા સ્થાને તો અને 10મા સ્થાને, અને છઠ્ઠા સ્થાને તો અને 11મા સ્થાને, અને પીને 7મા સ્થાને તો એસને 12મા સ્થાને. હવે પીને જો 8મા સ્થાને મૂકવા જામ તો પછી 13મું તો ખાણું જ નથી આપણી પાસે, એટલે અહીં તમારે સ્ટોપ થઈ જવું પડે. વચ્ચે 4 જગ્યા રાખવાની ને, એટલે પીને જો 7મા સ્થાને રાખો તો એસને 12મા સ્થાને. હવે પીને 8મા સ્થાને મૂકવા જશો તો એસને તો 13મા સ્થાને મૂકવું પડે, જે પોસિબલ નથી. ખાના જ 12 છે આપણી પાસે, કારણ કે 12 મૂળાક્ષર છે. ખ્યાલ આવી ગયો? એટલે આટલી ગોઠવણી કરી શકાય. કેટલી? 1, 2, 3, 4, 5, 6, 7. આવી 7 ગોઠવણી કરી શકાય, જેમાં પી પહેલાં આવે અને એસ પછી. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલ્ટરનેટ પણ કરી શકીએ. શું ઓલ્ટરનેટ કરી શકીએ? એસ એને પહેલા સ્થાને મૂકીએ અને 1, 2, 3, 4, 5 4 ખાના છોડીને પીને છઠ્ઠા સ્થાને. એટલે હવે બીજી ગોઠવણી કઈ આવશે? તો એસને પહેલા સ્થાને અને પીને કયા? છઠ્ઠા સ્થાને. એટલે આનું ઓલ્ટરનેટ થઈ જશે. એસ છે તે પહેલા સ્થાને અને પી છઠ્ઠા સ્થાને. તે રીતે બીજી ગોઠવણી, એસ કયા સ્થાને? તો એસ એ બીજા સ્થાને અને પી 7મા સ્થાને. પછી એસ ત્રીજા સ્થાને મૂકવું અને પીને 8મા સ્થાને. એસને ચોથા સ્થાને, પીને 9મા. એસને 5મા સ્થાને, પીને 10મા. એસને છઠ્ઠા સ્થાને, પીને 11મા સ્થાને. એસને 7મા સ્થાને મૂકવું અને પીને 12મા સ્થાને. એટલે આ 7 અને પેલી 7, એટલે ટોટલ કેટલી? 14. એટલા માટે મેં લખ્યું છે 14 ગોઠવણી શક્ય છે. 7 ગુણ્યા 2. કઈ 14? તો પહેલાં પીને રાખવાનું અને પછી એસને રાખવાનું, તેવી ગોઠવણી. અને બીજી વખત શું કરવાનું? પહેલાં એસને રાખવાનું અને પીને રાખવાનું, તેવી ગોઠવણી. કારણ કે આપણને એવું નથી કીધું કે પી પહેલાં આવવો જોઈએ અને એસ પછી આવવો જોઈએ અને વચ્ચે 4 મૂળાક્ષર આવવા જોઈએ. આપણને તો એવું કહ્યું છે પી અને એસની વચ્ચે 4 મૂળાક્ષર આવવો જોઈએ. પી અને એસની વચ્ચે 4 મૂળાક્ષર આવવો જોઈએ એનો અર્થ શું થયો? તો તમે પહેલાં પી રાખો અને પછી એસ રાખો, એવી ગોઠવણી પણ આવી જાય. પહેલાં એસ રાખો પછી પી રાખો, તેવી ગોઠવણી પણ આવી જાય. બરાબર? એટલે આવી ટોટલ કેટલી ગોઠવણી થશે? તો 7 ગુણ્યા 2. કારણ કે આવી જ બીજી 7 ગોઠવણી તમને મળશે, જેમાં એસના સ્થાને પી આવી જશે, પીના સ્થાને એસ. એટલે ટોટલ કેટલી? 14 ગોઠવણી થશે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, 14 ગોઠવણી થાય તે માટે આપણે એક ગોઠવણી લખી દઈએ. કોઈ પણ એક ગોઠવણી આપણે લખી દઈએ. તો માની લો કે મેં ત્રીજા સ્થાને પીને લઈ લઉં, એસને પણ લઈ શકો, તો આપણે કોઈ એક ગોઠવણી બતાવી દઈએ. અહીં હું પીને લઈ લઉં. બરાબર? તો એસને કયા સ્થાને લખવું પડે? તો 1, 2, 3, 4 4 મૂળાક્ષર માટે જગ્યા છોડવી પડે, એટલે અહીં એસ આવી ગયો. બરાબર? એટલે પીને જો ત્રીજા સ્થાને રાખવું તો એસને 8મા સ્થાને. બરાબર? ચાલો, આ ગોઠવણી આવી ગઈ. એટલે આવી કેટલી ગોઠવણી આવે? તો 7 દુ 14. 14 ગોઠવણી આવશે આ પ્રકારની. બરાબર? એટલે 14 તો આવવાના જ. હવે જોજો શું થશે તે. પી અને એસ તો આવી ગયો ઓલરેડી. પી અને એસની ગોઠવણી તો થઈ જ ગઈ, એટલે પી અને એસની ગોઠવણી આપણે કરી દીધી. હવે જે બાકી રહ્યા છે તેને આપણે આમાં ગોઠવવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 સ્થાનમાં બાકીને ગોઠવવાનું છે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 ને આ 10 સ્થાનમાં ગોઠવવાનું છે. કેટલી રીતે ગોઠવી શકાય વિદ્યાર્થી મિત્રો? તો 10 ફેક્ટોરિયલ છેદમાં કોઈ રિપીટ થાય? તમે જોઈ શકો છો માત્ર ટી જ રિપીટ થાય છે. કોણ રિપીટ થાય છે? માત્ર ટી જ રિપીટ થાય છે 2 વખત. એટલે છેદમાં શું આવશે? 2 ફેક્ટોરિયલ. એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? તો પી અને એસની ગોઠવણી કેટલી રીતે કરી શકાય? તો 7 ગુણ્યા 2. અને બાકીના 10ની ગોઠવણી કેટલી રીતે કરી શકાય? તો 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. આ ખાનામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 ખાનામાં 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. અને પી અને એસની ગોઠવણી કેટલી રીતે કરી શકાય? તો મેં તમને દર્શાવી છે
આ 7 એ સિવાયની બીજી 7 એટલે 14 એટલે 7 ગુણ્યા 2 ગુણ્યા 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે પી અને એસને ગોઠવવાના કુલ પ્રકાર કેટલા તો 7 ગુણ્યા 2 અને ટી સિવાયનાને ગોઠવવાના કેટલા તો 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 8 હવે તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? એટલે અહીં શું લખાશે તો માંગેલ કુલ શબ્દો બરાબર 7 ગુણ્યા 2 ગુણ્યા 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ બરાબર. એનો આન્સર આટલો આવશે 25 40 16 0 0. આ સાદુરૂપ તમારે ચાર્ટે આપવાનું છે, કંઈ કરવાનું નથી. 10 ફેક્ટોરિયલ એટલે શું તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ 6 પર અટકી જવાનું અને 6 ફેક્ટોરિયલ એટલે 720. બધાનો ગુણાકાર કરજો છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 જ થાય એટલે ભાગ્યા 2. તો આ તમારો આન્સર આવશે. સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ક્રમચય કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંચયનો અભ્યાસ કરીશું. ખ્યાલ આવી ગયો ને?